નમસ્કાર મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 16 પુત્તલિકા પરીક્ષા એટલે કે પૂતળીઓની પરીક્ષા. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એ ખૂબ જ મહત્વનું પરિબળ છે અને વિવિધ ક્ષેત્રોમાં સફળતા સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ એટલો જ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત વચનો, ઉપદેશ વચનો, અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. આમાંથી આ જે બીજું જે માધ્યમ છે કથાનો, એ સામાન્ય જનમાનસમાં ખૂબ જ વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પૂતળીઓ છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મ મેક્ષિકાથી દરેક પૂતળીઓનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સહુને આશ્ચર્યચકિત કરે છે. કથાસાર અહીં એ જ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે રંગે એક સરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય એ વસ્તુમાં રહેલી કોઈક ને કોઈક ગુણાત્મક વિશેષતાને કારણે જ નક્કી થાય છે. તો એ પૂતળીઓની પરીક્ષા આપણે જોઈએ, એનો અક્ષરશ શબ્દસહ એનો અનુવાદ આપણે જોઈએ, ખૂબ જ આપણે ધ્યાન આપીશું. એકદા એક દિવસ એકસ્યામ નૃપસભાયામ, એક રાજાની સભામાં કશ્ચિત કોઈક વૈદેશિક, વિદેશી અથવા પરદેશી વણિક સમાગત, વણિક આવ્યો. એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિક આવ્યો. તસ્ય પાર્શ્ચે, તેની પાસે કાષ્ઠમય્ય, લાકડામાંથી બનેલી સુંદર્ય, સુંદર, કલાત્મિકા અને કલાત્મક, આકારેણ પ્રકારેણ, આકાર પ્રકાર, ભારેણ રૂપેણ, વજન રૂપ, રાગેણ ચ અને રંગથી, સમાનાહા એક સમાન એવી, તિસ્રઃ 3 પુત્તલિકાહ આસન, પૂતળીઓ હતી. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક, આકાર પ્રકાર, વજન રૂપ અને રંગથી એક સમાન એવી 3 પૂતળીઓ હતી. રાજસભાયામ, રાજસભામાં ઉપસ્થિત હાજર થયેલો અસૌ વણિક, તે વણિક, તાહ પુત્તલિકાહ, તે પૂતળીઓ, નૃપમ, રાજાને, પ્રદર્શયતી, બતાવે છે. રાજસભામાં હાજર થયેલો તે વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. નૃપતિ, રાજા, સ્વકરકમલયોઃ, પોતાના 2 હસ્તકમળમાં, ગૃહીત્વા, તેને લઈને, તામ, તેને, પશ્યતિ, જુએ છે. રાજા પોતાના 2 હસ્તકમળમાં તેને લઈને જુએ છે.
કલાત્મિકાહ કલાત્મક એવી તાહ તે નૃપતેઃ મનઃ હરંતી. તે એટલે કોણ? પૂતળીઓ. કલાત્મક એવી તે પૂતળીઓ નૃપતેઃ રાજાનું મનઃ હરંતી મન હરી લે છે. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. નૃપતિઃ રાજા તમ વણિજમ તે વેપારીના પ્રશંસતી વખાણ કરે છે. સ્વકીયામ પ્રસન્નતાંચ અને પોતાની પ્રસન્નતા પ્રકટયતી વ્યક્ત કરે છે. રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. આખો પેરેગ્રાફ આપણે જોઈએ. એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિક આવ્યો. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન એવી 3 પૂતળીઓ હતી. રાજસભામાં હાજર થયેલો તે વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના બેહસ્ત કમળમાં તેને લઈને જુએ છે. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. આગળ જોઈએ. નૃપતિમ રાજાને પ્રસન્ન થયેલા દ્રષ્ટવા જોઈને, રાજાને પ્રસન્ન થયેલા જોઈને અસૌ પેલા વણિકે તાહા તેને ક્રેતુમ ખરીદવા માટે પ્રાર્થિતવાન પ્રાર્થના કરી. રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલા વણિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. તતો નૃપતિઃ પછી રાજા વણિજમ વણિકને તાસામ મૂલ્યમ તેમનું મૂલ્ય પૃચ્છતિ પૂછે છે. પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. તદા ત્યારે વણિક વદતી વણિક કહે છે. તિસૃણામ 3 અપી પુત્તલિકાનામ પૂતળીઓનું મૂલ્ય ભિન્નમ અસ્તિ જુદું જુદું છે. ત્યારે વણિક કહે છે 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકસ્યાહ એકનું એટલે અહીંયા લેવાનું આપણે એક પૂતળીનું મૂલ્ય રૂપ્યક માત્રમ ફક્ત 1 રૂપિયો. અન્યસ્યાહ બીજી પૂતળીનું સહસ્ર રૂપ્યક માત્રમ અસ્તિ માત્ર 1000 રૂપિયા છે. તૃતીયા એકા અને ત્રીજી એક પૂતળી લક્ષ રૂપ્યકમ મૂલ્યમ 1,00,000 રૂપિયા મૂલ્ય દધાતિતિ ધરાવે છે. ત્રીજી એક પૂતળી 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. આખા પેરેગ્રાફનો આપણે જોઈએ. પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કહે છે 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એક પૂતળીનું ફક્ત 1 જ રૂપિયો, બીજી પૂતળીનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા છે અને ત્રીજી એક પૂતળી 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. આગળ જોઈએ. નૃપતિઃ સાશ્ચર્યમ રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કથયતી કહે છે. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે ભો વણિક, હે વણિક, કથમ એ છેલ્લે આવશે. તાવત તારી સમાનાનામ એક સમાન પુત્તલિકાનામ પૂતળીઓનું મૂલ્ય એતાવત આટલું ભિન્નમ જુદું જુદું કથમ હવે પેલો કથમ શબ્દ શા માટે અસ્થિતિ છે. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે હે વણિક, તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે. ફરીથી રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે હે વણિક,
તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? વણિક અવદત, વણિકે કહ્યું, અયી નૃપ, હે રાજન, ભવતઃ આપની રાજસભાયામ, રાજસભામાં, આપની રાજસભામાં, અત્ર બહવઃ ઘણા વિદ્વાંસઃ એટલે વિદ્વાન, વિચક્ષણાઃ અને બુદ્ધિશાળી પુરુષો વિરાજન્તે બિરાજે છે. વણિકે કહ્યું, હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તે એતાહ, તેઓ આ પુત્તલિકાહ, પુતળીઓની પરીક્ષા કરીને તાસામ તેમના મૂલ્યભેદમ મૂલ્યનો તફાવત તસ્ય ચ કારણમ અને તેનું કારણ વિજ્ઞાપયિતુમ જણાવવા માટે અર્હંતિ સમર્થ છે. તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. અતઃ તાન, તેથી તેમને એવ રાજસભા સદસ્યાન, રાજસભાના સભ્યોને જ એતત પૃચ્છતુ ઇતિ, આ પૂછો. આખો પેરેગ્રાફ જોઈએ. વણિકે કહ્યું, હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. તેથી તેમને રાજસભાના સભ્યોને જ આપું છો. તેથી તેમને રાજસભાના સભ્યોને જ આપું છો. હવે આપણે આગળ જોઈએ. નૃપ ઉપસ્થિતેભ્ય, રાજાએ ઉપસ્થિત રહેલા રાજસભા સદસ્યેભ્ય, રાજસભાના સભ્યોને પુત્તલિકાનામ, પુતળીઓનું મૂલ્ય, તત્ર ચ કારણમ અને તેનું કારણ વિજ્ઞાપયિતુમ જણાવવા માટે નિવેદિતવાન સૂચન કર્યું. રાજાએ ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. નૃપસ્ય, રાજાના નિવેદનમ અનુસરંતઃ, નિવેદનને અનુસરતા, રાજાના સૂચનને અથવા નિવેદનને કંઈ પણ લઈ શકો. રાજાના સૂચનને અનુસરતા બહવો ઘણા વિચક્ષણાઃ બુદ્ધિશાળીઓએ સમાગત્ય આવીને પુત્તલિકાનામ, પુતળીઓના મૂલ્યભેદમ, મૂલ્યનો ભેદ, તત્ર ચ કારણમ અને તેનું કારણ જ્ઞાતુમ જાણવા માટે પ્રયત્ન કૃતવંત કર્યો. રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો. પરમ કોપી, પરંતુ કોઈ પણ તત્ર સફલો, તેમાં સફળ ના ભવત, થયા નહીં. પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. તતો અસૌ નૃપ, ત્યારબાદ તે રાજાએ તત્કાર્યમ, તે કાર્ય મંત્રીને સમર્પિતવાન, સોંપી દીધું. ત્યારબાદ તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું. ચતુર મંત્રી ઉત્થાય, ઊભા થઈને, ચતુર મંત્રીએ ઊભા થઈને, દીનત્રયાનંતરમહમ, 3 દિવસ પછી, એતત આ, વિજ્ઞાય ભવતે જણાવીશ, ભવતે તેમને એટલે રાજાને, નિવેદયિષ્યામ ઇતિ એવી રીતે કહ્યું. નૃપાય સવિનયમ, રાજાને
આ વિનયપૂર્વક અકથયત એમ કહ્યું. અહીં નિવેદયિષ્યામ ઇતિ, ઇતિ એટલે એમ, અહીં લેવાનું છે, અકથયત કહ્યું. બરાબર છે. એટલે કે ચતુર્મંત્રીએ ઊભા થઈને 3 દિવસ પછી આપ શ્રીને જાણીને જણાવીશ એમ વિનયપૂર્વક કહ્યું. નૃપ રાજાએ તથાસ્તુ ઇતિ, ભલે તેમ થાઓ એમ કથયિત્વા કહીને રાજસભાને વિસર્જિતવાન, વિખેરી નાખી. રાજસભાને વિખેરી નાખી. હવે આખા પેરેગ્રાફનું જોઈ લઈએ. દ્રુપઃ રાજાએ ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. ત્યારબાદ તે કાર્ય તે રાજાએ મંત્રીને સોંપી દીધું. ચતુર્મંત્રીએ ઊભા થઈને 3 દિવસ પછી એ જાણીને આપને જણાવીશ આમ વિનયપૂર્વક રાજાને કહ્યું. રાજાએ ભલે તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી. તો આજે આપણે આટલું જ જોઈશું. બીજા ભાગમાં જે છે તે આપણે બાકીનું જોઈશું. સર્વે મિત્રોને નમસ્કાર.